નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 વિષય ભૂગોળ, જેની પાઠ 3ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જેમાં મિત્રો આપણે આગળ ચર્ચા કરી રહ્યા હતા કે ભાઈ કઈ રીતના છે એ આદિમાનવ છે રેડી, એમાંથી એક વિકસિત છે એ પ્રજાતિ છે એ બનેલી રેડી. જેમાં આપણે આગળના ટોપિક વાત કરી કે ભાઈ પહેલાં અસ્થાયી પશુપાલન થતું હતું, પછી સ્થાયી છે એ પશુપાલન થવા લાગ્યું રેડી, અને એ રીતના છે એ લોકો ધીમે ધીમે સ્થાયી થવા લાગ્યા. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે કે વ્યાપારિક પશુપાલન, એટલે કે જે પહેલાં અસ્થાયી હતું એમાંથી સ્થાયી પશુપાલન થયું, પછી એ આગળ વધતા વધતા ક્યાં પહોંચ્યું તો કે ભાઈ વ્યાપારિક પશુપાલન તરફ આગળ વધ્યું. ચાલો રેડી, આગળ વધીએ. પહેલાં સરસ મજાની મિત્રો કોમેન્ટ એક ફટાફટ આપી દો. રેડી ને, આપી દીધી ને? ઓકે, ડન. ચાલો તો વાત કરીએ વ્યાપારિક પશુપાલન. તો કે અસ્થાયી પશુપાલન કરતાં વ્યાપારિક પશુપાલન વધારે વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને મૂડી પ્રધાન છે. એટલે કે જે અસ્થાયી પશુપાલન છે એની કરતાં જે વ્યાપારિક પશુપાલન છે, કે જે વ્યાપાર જે પશુઓનો કરવામાં આવે છે એ કેવું છે? એક તો વ્યવસ્થિત છે, એક વૈજ્ઞાનિક છે રેડી, એટલે એમાં જે પ્રજાતિઓ છે એ સારી છે બીજી સાપેક્ષમાં, અને મૂડી પ્રધાન છે, એમાંથી આવક પણ સારી થાય છે ને. મૂડી પ્રધાન શબ્દ એટલે તમને ખબર જ હોય શું? ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ સરસ મજાનું આપણે સવાણી સરનું મૂકેલું છે, તમને ખ્યાલ હશે જ રેડી ને. જોવાનું બાકી જોઈ લેજો આપણી ચેનલમાં જઈને, એપ્લિકેશનમાં જઈને. પશુ પેદાશોમાંથી વધુ આવક મળી રહે તેવા હેતુ તે ધ્યાનમાં રાખવામાં આવે છે. તો સ્વાભાવિક છે વ્યાપારિક પશુપાલનમાં જેમાંથી વધારે આપણે આવક મળે જેવા પશુઓમાંથી રેડી. જેમ કે માની લો કે ભાઈ બે પ્રકારની આપણે ગાયો લઈએ સામાન્ય. એક છે એક રખડતી ભટકતી ગાય હોય રેડી, એટલે કે રખડતી ભટકતી એનું સામાન્ય એવું દૂધ હોય. પણ માની લો કે જે ગાયના આપણે વ્યાપાર ક્ષેત્રે ઉપયોગ કરતા હોય એ ગાયનું ઉત્પાદન, દૂધ ઉત્પાદન સારું એવું હોય, તો સ્વાભાવિક છે બંને વચ્ચે તફાવત થયો કે નહીં? તો કે ઉત્પાદન દૂધનું વધ્યું પર દિવસ, તો ઉત્પાદન વધશે તો સ્વાભાવિક છે કે આવક વધશે, તો મૂડી પણ વધવાની જ છે ને. તો એટલા માટે કહે છે કે ભાઈ એમાંથી વધુ આવક મળતું હોય એવા હેતુઓ ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. શેમાં? વ્યાપારિક પશુપાલનમાં. આ એક વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે જેમાં કેવળ એક જ પ્રકારના પશુ પાળવામાં આવે છે રેડી. એટલે કે આમાં એક જ પ્રકારના પશુઓ પાળવામાં આવતા હોય, જેમ કે ઘેટા, બકરા, ગાય, બળદ, મરઘા, બતક, ઘોડા વગેરે પશુઓ પાળવામાં આવે છે. એટલે કે આ પ્રકારની જે પશુપાલન પ્રવૃત્તિ છે એમાં એક જ પ્રકારના જે પશુઓ છે પાળવામાં આવતા હોય. એટલે તૃણાહારીની કે ઘાસ, એ બધું તૃણાહારી વાળા. તો કે ઘેટા, બકરા છે, ગાય છે, બળદ છે, મરઘા, બતક, ઘોડા વગેરે એનો સમાવેશ થતો હોય. આ પ્રકારના પશુપાલનમાં દૂધ, માંસ, ચામડું, ઊન, ઈંડા વગેરેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરીને વૈજ્ઞાનિક પ્રક્રિયાથી તૈયાર કરેલા ખાસ ડબ્બાઓમાં બંધ કરીને વિશ્વના બજારોમાં નિકાસ કરવામાં આવે છે. એટલે કે આજે છે એ પશુપાલન વ્યાપારિક દ્રષ્ટિએનો ઉપયોગ, પશુઓનો પણ વ્યાપારિક દ્રષ્ટિએ ઉત્પાદનમાં એમાં થાય. જેમ કે જો હવે માની લો કે આમાંથી આપણે શું ઉત્પાદન મળે આ જે પ્રવૃત્તિઓ છે વ્યાપારિક પશુપાલનમાં, તો કે દૂધ મળે, માંસ, ચામડું, ઊન, ઈંડા રેડી, જે તમે આમાંથી કઈ પશુપાલન કરો છો એની પર ડિપેન્ડ કરે. તો આ બધું ઉત્પાદન થાય. હવે એમાં તમને ખ્યાલ છે કે વૈજ્ઞાનિક અભિગમ છે. હવે આનું એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપણે લઈએ કે માની લો કે તમે છે એ ઘરે, તમારા ઘરે છે એ કોઈ પશુ છે, ગાય છે, ચાલો સમજો. તો ગાયનું તમે દૂધ છે એ દોયેલું છે. હવે તમે રાખ્યું, ગરમ કરશો, સારું એવું ગરમ કરીને પછી એને ઠારશો અને પછી વ્યવસ્થિત રાખશો, તો તમે કેટલા દિવસ રાખી શકશો? એક દિવસ. બીજે દિવસે એ બગડી જ જશે, ઓટોમેટિક બગડી જશે. ફ્રીજમાં એમાં ના રાખો તો બીજે દિવસે બગડી જાય રેડી ને, બહાર રાખો તો. હવે માની લો એની વસ્તુ તમે વિચારો ખાલી કે દૂધ છે એ દૂધ જ. હવે તમે જે માર્કેટમાં પેલી બાટલી મળે છે, બોટલ મળે છે, એ બેગ મળે છે, એ ખબર છે ને, 500 ml ની એ બધી. હવે એમાં માની લો અમૂલનું છે, આપણે ગોલ્ડ છે અત્યારે ફેમસ છે, તમને બધાને ખબર હશે, ખબર છે ને. ચાલો ક્યારેક ને ક્યારેક તમે લેવા ગયા જ હોય ક્યાંક ને ક્યાંક. તો આજે અમૂલ ગોલ્ડનું દૂધ છે. હવે તમને ખ્યાલ હોય તો કહી દો ભાઈ એ 2-3 દિવસ હોય તો દૂધ જ છે ભાઈ. આપણે જે ઘરે રાખીએ છીએ એ તો સાહેબ એક દિવસ રહેતા તો બીજે દિવસે તો ખરાબ થઈ જાય છે, બગડી જાય છે. પણ એ દૂધ કેમ નથી બગડતું? તો ત્યાં આપણે શું કરીએ છીએ? વૈજ્ઞાનિક અભિગમ વાપરીએ છીએ કે એને છે ચોક્કસ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, અમુક ચોક્કસ ટેમ્પરેચરે એને ગરમ કરવામાં આવે છે, પછી ઠંડુ કરવામાં આવે છે, જેથી કરીને
જેથી કરીને બોટલમાં બાટલીમાં જેમાં ભરેલું છે એમાં બગડતું નથી અને આરામથી 3 થી 4 દિવસ સારું રહેશે. કેટલું? 3 થી 4 દિવસ. તો એ રીતના કહે છે કે ભાઈ આ રીતના છે પેક ડબ્બામાં કરીને પછી કોઈ પણ બાબત હોય, માંસ હોય, ચામડું હોય, ઈંડા હોય, ખાસ કરીને હે જે બગડી જાય એવું ચામડું ઊન તો લાંબો સમય સારો રહે એટલે એમાં બહુ વાંધો ના આવે. તો આવી રીતના આપણે વૈજ્ઞાનિક પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ અને આ બધી વસ્તુઓનો નિકાસ સારી હોય બીજા દેશોમાં પણ આપણે કરતા હોઈએ છીએ. પશુઓની ઉત્તમ ઓલાદો તૈયાર કરવી, પાળવી, પ્રાણીઓને થતા રોગો માટેની દવાઓ આપવી, પશુ ચિકિત્સા દ્વારા પ્રાણીઓની સારવાર કરાવવી, મરઘા બતકાને વૈજ્ઞાનિક રીતે ઉછેરવા, પશુઓને ઉત્તમ આહાર પૂરો પાડવો, પશુઓની સારી સંભાળ કરવી વગેરે બાબતો જે ખૂબ જ ધ્યાનમાં તપાય છે. અને કે જે વ્યાપારિક જે પશુપાલન છે એમાં શું વસ્તુઓ ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો જો અહીં જવાબ શરૂ થાય કે જેમ તો પહેલાં તો પશુઓની ઉત્તમ ઓલાદો તૈયાર કરવી. તો મેં તમને કીધું એક ગાયનું ઉદાહરણ આપ્યું એ છે કે માની લો 2 ગાય છે, 2 બકરા છે કે 2 ઘેટા છે. 2 ઘેટાની પ્રજાતિ હોય, એકમાં ઊન ઉત્પાદન વધારે થતું હોય, એકમાં ઓછું થતું હોય. તો આપણી વધારે વૃત્તિ છે એ શું હોય? તો કે જેમાં વધારે ઉત્પાદન થાય એવી ઓલાદો આપણે પાળવી. કેમ? તો કે બંનેને આપણે જે પણ સાર સંભાળ રાખવાની છે, ઘાસચારો આપવાનો છે એ તો સરખો જ આપવાનો છે, પણ એકમાંથી આપણે ઉત્પાદન સારું મળે છે અને બીજી પ્રજાતિમાંથી ઉત્પાદન ઓછું મળે છે. તો સ્વાભાવિક છે કે આપણી ઉત્પાદન વધારે મેળવવાનો વૃત્તિ હોય ને. તો આ રીતના કહે છે કે એમાં શું ધ્યાનમાં લેવું જોઈએ? તો એક તો ઉત્તમ ઓલાદો એટલે કોઈ પણ પ્રજાતિ હોય એ ઉત્તમ ઓલાદ તૈયાર કરાવવી, પ્રાણીઓને જે થતા રોગો હોય એની દવાઓ કરવી છે. ક્યારેક સમયાંતરે અમુક રોગો ફેલાતા હોય એ પછી પશુ ચિકિત્સા દ્વારા પ્રાણીઓની સારવાર કરાવવી પડે. સમયાંતરે આપણે જેમ કેમ તકલીફ પડે, માંદા પડીએ તો ડૉક્ટર પાસે જઈએ તો પ્રાણીઓનો પણ સમયાંતરે ચેકઅપ કરાવવું પડે જેમ આપણે કરાવતા હોઈએ એમ. પછી મરઘા બતકના વૈજ્ઞાનિક રીતે છે એને ઉછેરવામાં આવે. રેડી? કેમ કે અમુક પ્રજાતિઓ જે માર્કેટમાં છે એ રોજે મરઘાની એવી પ્રજાતિ છે કે રોજે એક ઈંડું આપતા હોય છે. તો એ વૈજ્ઞાનિક ધ્યાન રાખવું પડે કેમ કે એમાં પાછો રોગચાળો ફેલાવાની શક્યતા વધારે હોય એટલે એમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધ્યાનમાં લેવો પડે. આ સિવાય એને ઉત્તમ ખોરાક આપવો પડે તો જ આપણે ઉત્પાદન લઈ શકીએ ને. પછી સાર સંભાળ પણ રાખવી પડે. એટલે આ બધી બાબતો પર ધ્યાન ખૂબ રાખવું પડે. દુનિયામાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, USA, ભારત, ડેનમાર્ક વગેરે દેશોમાં વ્યાપારી પશુપાલનમાં મોટા પાયા પર થાય છે. એટલે કે દુનિયામાં જોવા જઈએ તો ન્યૂઝીલેન્ડ દેશ છે, ઓસ્ટ્રેલિયા છે, આર્જેન્ટિના છે, USA છે, ભારત છે, ડેનમાર્ક છે વગેરે દેશો પર મોટા પ્રમાણમાં શું થતું હોય છે? વ્યાપારિક પશુપાલન થતું હોય છે. ચાલો નેક્સ્ટ આપણો કયો ટોપિક છે? ખેતી. તો ખેતીની કઈ રીતના શરૂઆત થઈ ને આધુનિક ખેતીમાં આપણે કઈ રીતના પહોંચ્યા તો જોઈએ. તો આશરે 12,000 વર્ષ પહેલાં વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ. તો અત્યારથી જોવા જઈએ તો કેટલો સમય પહેલાં? તો કે અંદાજિત 12,000 વર્ષ પહેલાં છે ને એના અત્યારથી જે વિશ્વમાં ખેતીની શરૂઆત છે એ ત્યારે થઈ એવું કહી શકાય. ક્યારે? અંદાજિત 12,000 વર્ષ પહેલાં. શરૂઆતમાં પ્રાણીઓના શિકાર કરી માનવી ખોરાક મેળવતો હતો જે આપણે આગળ જોઈ ગયા, રખડતું ભટકતું જીવન હે ને. તે પછી પશુઓ જોડે નિકટતાથી સ્થાયી પશુપાલન તરફ વળ્યું. એટલે કે પહેલાં રખડતું ભટકતું જીવન જીવતો પણ પછી પશુઓના સંપર્કમાં આવેલું પશુ પાળવાનું શરૂ કર્યું. તો પશુઓને છે એ પોતાની સાથે ફેરવવા તો અઘરા પડી જાય એટલે ધીમે ધીમે એણે સ્થાયી જીવન તરફ આગળ વધ્યા, સ્થાયી જીવનની શરૂઆત કરી. પશુઓને ભાર વહન કરવામાં ઉપયોગ લીધા. પછી તેમના દ્વારા ખેતી પ્રવૃત્તિમાં સહાય મેળવી ખેતી પ્રવૃત્તિ શરૂ કરી. એટલે કે પહેલાં જે પશુ પાળતા એ ખાસ કરીને ભારવાહક તરીકે ઉપયોગ કરતા. એટલે કાંઈ પણ વસ્તુ હોય તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો પશુની ઉપર છે એ લાદી દેવામાં આવે હે ને. તો એ રીતના ભારવાહક તરીકે ઉપયોગ કરતા અને પછી ધીમે ધીમે એનો ઉપયોગ ખેતીમાં પણ કરવા લાગ્યા અને આને લીધે ખેતી પ્રવૃત્તિ પણ શરૂ કરી. ખેતીના કારણે માનવીનું સ્થાયી જીવન શરૂ થયું. કેમ? તો કે સ્વાભાવિક છે. હવે સમજો, હવે પહેલાં રખડતું ભટકતું જીવન જીવતા, ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજા જગ્યાએ જતા. પણ હવે વિચાર કરો કે હવે માણસ માની લો કે કોઈ જગ્યાએ કોઈ વસ્તુ વાવે છે, કોઈ છોડ વાવે છે, કોઈ અનાજ વાવે છે. હવે એ તો 2-3 દિવસમાં તો તૈયાર થવાનો નથી, સમય લાગવાનો છે 4-5 મહિના. એટલે હવે ધીમે ધીમે ત્યાં 4-5 મહિના વાટ તો જોવી પડશે ને જ્યાં સુધી એ અનાજ તૈયાર ના થાય ત્યાં સુધી. રેડી? એટલા માટે કહે છે કે આ રીતના એને સ્થાયી જીવનની શરૂઆત થઈ. કેમ? તો કે 5 મહિના નીચે રહેવું પડે, એને મૂકીને જવાય નહીં, નહીં તો કોઈ બીજા પેલું કરી નાખે હે ને.
એટલા માટે સ્થાયી જીવનની શરૂઆત આ રીતના થઈ એવું કહી શકાય. તેમણે સૌપ્રથમ જંગલોને વૃક્ષોને કાપીને જમીન સંપાદન કરી અને ત્યાં ખેતી કરતો હતો. એટલે પહેલાં શું કરતો તો કે પહેલાં જ્યાં જંગલ હતા એના વૃક્ષોને કાપી નાખતો અને એક સપાટ મેદાન બનાવી દીધું અને ત્યાં પોતે ખેતી કરતો હતો. આશરે 2 થી 5 વર્ષ સુધી તે જમીન પર પાક લીધા પછી ઉત્પાદન ઘટતા તે જમીન પડતી મૂકી બીજી જમીન તરફ ખેતી માટે સંપાદન કરતો હતો. એટલે કે શું તો કે પહેલાં છે એ ખેતી કરતો, જંગલો છે એ કાપીને ખેતી કરે, 4-5 વર્ષ ખેતી કરે પછી શું થાય તો સ્વાભાવિક છે ઉત્પાદન એમાંથી શું થઈ જાય, ઓછું થઈ જાય. કેમ કે સ્વાભાવિક છે આપણે નકરું પાક ઉત્પાદન લીધા રાખીએ તો એમાં પછી હવે ઉત્પાદન જમીનમાં રહેશે નહીં. રેડી? એટલે હવે એ જમીન છે જ્યાં પેલું ખેતી કરતો એ છોડી દેશે, પછી નવી જગ્યાએ ખેતર પાછું બનાવશે. મીન્સ કે જંગલો કાપીને સાફ કરીને સપાટ જમીન બનાવી ત્યાં ખેતીની શરૂઆત કરશે. તો આ રીતના છે જમીન પોતે છે ખેતી કરતા જતો હતો. અને આ રીતે ખેતીને પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેત પદ્ધતિ પણ કહેવાતી હતી. એટલે કે જે આ જ રીત છે એને શું કહેવાતી? પ્રાથમિક કક્ષાની કેવી? અસ્થાયી. પ્રાથમિક પ્રથમ કક્ષાની અસ્થાયી ખેત પદ્ધતિ પણ કહેવાતી. અને આને આપણે આગળ ભણીને આવ્યા ઝૂમ ખેતી પણ કહેવાતી હતી. શું કહેવાતી? ઝૂમ ખેતી. યાદ છે ને? હા, પણ આગળ આવશે, પણ અત્યારે જસ્ટ તમારી જાણકારી માટે. ચાલો, સમય જતાં અનુકૂળ આબોહવા, સિંચાઈની સુવિધા અને ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાયી થઈ ખેત પદ્ધતિનો વિકાસ થયો. પરિણામે ગ્રામીણ વસાહતો ઉદ્ભવી. એટલે કે સમય જતાં છે એ આબોહવા અનુકૂળ થઈ, પોતાને જોઈતી હોય એવી આબોહવા મળી, સિંચાઈની સુવિધા સરળતાથી મળે એટલે પાણી વ્યવસ્થા સરળતાથી થઈ, અને જમીન ફળદ્રુપ જે વિસ્તારો હતો ત્યાં લોકો શું થયા? સ્થાયી થયા. અને આ રીતે આના પરિણામે શું થયું તો કે ગામનો છે વિકાસ થયો અને ગ્રામીણ વસાહતોનો ઉદ્ભવ થયો. બધી જ પ્રાથમિક પ્રવૃત્તિમાં ખેતી પ્રવૃત્તિ સૌથી વધુ મહત્વની છે. જે આપણે બધી પ્રાથમિક જે પ્રવૃત્તિઓ છે રેડી આગળ આપણે ચર્ચા કરી હતી, તો એમાંથી સૌથી વધુ મહત્વની હોય તો કઈ છે? ખેતી. વિશ્વની લગભગ અડધી વસ્તી ખેતી પર આધારિત છે. વિશ્વમાં જે કુલ વસ્તી છે 8 ટ્રિલિયન. તો જે આ કુલ વસ્તી છે એની અડધી વસ્તી છે એ શું છે તો કે ખેતી ઉપર ડિપેન્ડેન્ટ છે. વિશ્વ આખાની વાત કરીએ છીએ. વિકાસશીલ દેશોમાં લગભગ 65%થી વધારે લોકો મુખ્ય વ્યવસાય તરીકે ખેતી કરે છે. વિકાસશીલ, તો ભારત કેવો દેશ છે? વિકાસશીલ. તો એવા દેશોની વાત કરીએ તો ત્યાં લોકો 50% નહીં 65%થી વધારે લોકો છે એનો મુખ્ય વ્યવસાય શું છે તો કે ખેતી છે. 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. રેડી? ક્રાંતિની અસરથી એશિયા, અમેરિકા અને આફ્રિકા ખંડમાં દેશોમાં થઈ. એટલે કે જે 18મી સદી છે રેડી એમાં છે શું થયું? યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ. ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું તો કે ઉદ્યોગોની શરૂઆત. પહેલાં છે એ મિત્રો તમને ખ્યાલ છે કે મશીનરી ને એવું કંઈ કશું હતું નહીં, લોખંડની વસ્તુ ના હતી. પહેલાં હાથેથી બધી વસ્તુઓ બનાવવામાં આવતી. પણ જે યુરોપ છે એ 18મી સદીમાં યુરોપમાં નવા મશીનો બનાવવાની શરૂઆત થઈ. એટલે મશીનરી વધવા લાગી અને મશીનરીની અસર જે ઔદ્યોગિક ક્રાંતિની અસર જોવા જઈએ તો કયા ખંડોમાં થઈ? એક તો એશિયા, અમેરિકા અને આફ્રિકા જેવા ખંડોના દેશોમાં જોવા મળી. ખેતી ક્ષેત્રે પરિવર્તન થયા અને ખેતીમાં યંત્રોનો ઉપયોગ શરૂ થયો. એટલે કે આ ઔદ્યોગિક ક્રાંતિને લીધે ખેતી ક્ષેત્રે છે એ પરિવર્તન થવા લાગ્યા અને એમાં પણ હવે ધીમે ધીમે જે પહેલાં માત્ર માનવીય પ્રવૃત્તિઓ સાથે ખેતી થતી હતી એની જગ્યાએ હવે એમાં મશીનરીઓનો પણ ઉપયોગ થવા લાગ્યો. માનવીએ ખેતીના ચોક્કસ પાક લેવાની શરૂઆત કરી, જેમાં ઘઉં, ડાંગર, કપાસ, ચા, કોફી, રબર, શેરડી, મકાઈ વગેરે મુખ્ય પાક બન્યા. એટલે કે માણસે પણ હવે ધીમે ધીમે ચોક્કસ સમયે ચોક્કસ જ પાક લેવાની પ્રવૃત્તિ શરૂ કરી, જેમાં મુખ્ય પાકો હતા ઘઉં છે, ડાંગર છે, કપાસ છે, ચા છે. હે ને? ચા એટલે પેલી આપણે પછી ચા એટલે પાછું આખું સમજીએ કે ચા બનાવો તો ચા એટલે આખી ચા નહીં, પણ ચા એટલે પેલી ભૂકી જે કહીએ છે ને પત્તી, હા તો એ ચા કહેવાય. કોફી છે, રબર છે, શેરડી છે, મકાઈ વગેરે મુખ્ય પાકો છે એનું ઉત્પાદન ખેડૂત કરતો થયો હતો ખેતીમાં. રેડી? જમીનને કેળવીને વધુ ઉપજ મેળવવા માટે પ્રયત્નો શરૂ થયા. રેડી? એટલે કે જમીનને કેળવવી એટલે કે પછી ધીમે ધીમે મશીનરી આવી તો પેલું ખેડવાની વસ્તુ શરૂ થઈ. કેમ કે પહેલાં છે બળદ દ્વારા થતું,
ઉપયોગ થતો ખેતીમાં તો એટલું બધું ખેતી ના થતી, પણ અત્યારે તમને ખ્યાલ છે ટ્રેક્ટરો આવી ગયા, લોટાવેટર આવી ગયા અને કલ્ટી આવી ગઈ કે જેથી જમીન નાખે આમ ઉથલાવી નાખે, આમ સેફ સપાટો આમ કરી આમ ઊંધી કરી નાખે, આમ કરી નાખે. રેડી? તો આ જે છે એ શું કરી કેળવે સમયાંતરે આ ફેરવી નાખીને બધું કર્યું. રેડી? બાગાયતી ખેતીનો વિકાસ થયો અને તૈયાર પાકોની વિશ્વમાં બજારમાં આયાત નિકાસ શરૂ થઈ. એટલે કે પછી ધીમે ધીમે બાગાયતી પાકો જે બાગ બગીચાઓ સાથે જોડાયેલા, કેરી, હે ને, ચીકુ ને બધા જે છે બાગાયતી પાકો છે એ બધાનો વિકાસ થયો અને એની તૈયાર જે પણ કંઈ પાકો હતા એના ડિમાન્ડ ક્યાં થઈ? તો કે વિશ્વના બજારમાં આયાત નિકાસ. એટલે કે અમુક વસ્તુ આપણે મેળવી, અમુક આપણે અહીંથી બીજા દેશોમાં વેચી, એ શરૂ થયું. મકાઈની ખેતી મધ્ય અમેરિકામાંથી વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ. રેડી? જે મકાઈ કે ને આપણે ખાસ કરીને આ વધારે શબ્દો સાંભળ્યો જે ખાસ કરી શહેરો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ છે. ચાલો, કોણે સાંભળ્યો આવો શબ્દ? અમેરિકન મકાઈ. કયો શબ્દ? અમેરિકન મકાઈ. તો તમે જે આપણે રેગ્યુલર મકાઈ હોય ને ગામડાઓ સાથે જોડાય હોય તો જોજો એના દાણા નાના હશે, પણ આ અમેરિકન મકાઈના દાણા છે મોટા હોય, પણ જે હે ને ગળામણ હોય એ તો નાના આપણે દેશી મકાઈ હોય એમાં જ હોય. પણ આ તો જસ્ટ તો ચાલો, અમેરિકન મકાઈ કોણે નામ સાંભળ્યું? જોઈ છે કેટલાય? કોમેન્ટ આપી દેજો. અરે ચાલો, તો શું કહે છે? મકાઈની ખેતી છે વધારે પડતી ક્યાં થતી? મધ્ય અમેરિકામાં. ક્યાં થતી? મધ્ય અમેરિકામાં. અને ત્યાંથી પછી ધીમે ધીમે ઘણા દેશોમાં ફેલાય. એટલે અત્યારે આપણે ભારતમાં જ થાય છે ઉત્પાદન ખાસ કરીને, પણ આપણે નામ એને આપી દીધું છે અમેરિકન મકાઈ, પણ ઉત્પાદન તો મોસ્ટ ઓફલી ક્યાં થતું હોય છે? ભારતમાં. આવી જ રીતના બટેકાની ખેતી એન્ડીઝથી યુરોપના દેશોમાં ગઈ. એટલે કે આવી રીતના પછી ધીમે ધીમે બટેકાની ખેતી ક્યાં થતી? એન્ડીઝ. પણ ત્યાંથી પછી હવે ધીમે ધીમે ક્યાં ગઈ? યુરોપના દેશોમાં પણ થવા લાગી. પોર્ટુગીઝો છે તમાકુનો છોડ ભારતમાં લાવ્યા હતા. મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન અવારનવાર બોર્ડમાં પૂછાઈ ગયો છે. ભારત તમાકુનો છોડ ભારતમાં કઈ પ્રજા લાવેલી હતી? તો તમાકુ મૂળ છે ને, હા, આમ ખેની આમ કરી આમ કરતા હોય ને, હા, હી. તો એ જે તમાકુ છે એ મૂળ ભારતની હતી નહીં. ચાલો, આમ જ કોણ કોણ ખાય છે? જો કે આપણે ખાવાની નથી હો ભાઈ, એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો તમારા ઘરમાં કોઈક ખાતું હશે કદાચ, પણ તમે ખાતા હોવા જોઈએ ને એ આપણે તમારા ઘરના સભ્યને પણ ના પાડ્યો ભાઈ. ચાલો, એક સ્વાસ્થ્ય માટે સારું નથી. પણ આપણે પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, પોર્ટુગીઝો જે છે બોર્ડમાં યાદ છે, કીધું હતું ને પ્રશ્ન પૂછાય તો બોર્ડમાં યાદ રાખજો. પોર્ટુગીઝો છે એ ભારતમાં શું લાવેલા હતા? તમાકુનો છોડ લાવ્યા હતા. પછી ખેતીમાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજીના જ્ઞાનનો લાભ મેળવવા માટે મળતા હરિયાળી ક્રાંતિ થઈ. તો આ હરિયાળી ક્રાંતિ જો ઓલી હતી ઔદ્યોગિક ક્રાંતિ, આ હરિયાળી ક્રાંતિ છે એને લીધે ભારતમાં થયા તો હરિયાળી ક્રાંતિ. તો એમાં શું થયું? તો કે આપણે વૈજ્ઞાનિક અભિગમ લીધો. એટલે કે પહેલાં આપણે જે ઘઉંની જે જાતો હતી, જેમ કે ઘઉં છે, સમજો કે આપણે 1 મણ ઉત્પાદન 1 મણ વાવતા, કેટલું? એટલા વિસ્તાર છે એમાં 1 મણ ઘઉં વાવતા તો ઉત્પાદન કેટલું થતું? 4 થી 5 મણ. પણ આપણે જ્યારથી વૈજ્ઞાનિક અભિગમ લીધો એટલે કે હરિયાળી ક્રાંતિ શરૂઆત કરી, એટલે આ જે ઘઉંની જાતિ હતી એમાં અપડેટ કર્યું, અપગ્રેડ કર્યું, ડીએનએના ચેન્જ કર્યા. એટલે હવે શું થયું? તો કે આ જ જમીન છે, વાવીએ છીએ કેટલા? 1 મણ, પણ ઉત્પાદન 20 થી 30 મણ થવા લાગ્યું. કેટલા? 20 થી 30 મણ. તો સ્વાભાવિક છે કે ભાઈ મહેનત એટલી, વસ્તુ એટલી, પણ ઉત્પાદન વધી ગયું ને. તો આ રીતના છે એમાં શું થયું? ઉત્પાદનમાં વધારો થયો. ખ્યાલ આવ્યો? તો આ કોના આધારે થયું? હરિયાળી ક્રાંતિના આધારે. તો આવી રીતના આપણે ઘઉંની વાત કરી, દરેક ક્ષેત્રમાં છે વધારો થયો. અને આ હરિયાળી ક્રાંતિ ભારતમાં લાવનાર મિત્રો મોસ્ટ એમપી અથવા તો મહત્વના વ્યક્તિ હોય તો એ કોણ હતા? MS સ્વામીનાથન. કોણ હતા? માત્ર તમારી જાણકારી માટે, MS સ્વામીનાથન. રેડી? શું? MS સ્વામીનાથન, કે જેમણે હરિયાળી ક્રાંતિના પિતા કહેવાય. શું કહેવાય છે? ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા કહેવાય છે. તો એમણે છે મહત્વનું યોગદાન આપ્યું અને આને લીધે ખેતીમાં એક કહેવાય જળમૂળમાંથી બદલાવ આવી ગયા. ચાલો, રેડી? નેક્સ્ટ, વિશ્વની ભૌતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ પર ખેતી પર ભારે પ્રભાવ થયો. રેડી? અને આબોહવા, વરસાદ, જમીન અને ભૂપૃષ્ઠ ખેતી પ્રવૃત્તિને અસર કરતા પરિબળો છે. એટલે કે પછી આ હરિયાળી ક્રાંતિને લીધે શું થયું? તો વિશ્વની ભૌતિક હોય, સામાજિક ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, એ ખેતી ઉપર વધારે પ્રભાવશાળી બન્યા. આમ જોવા જઈએ તો ખેતી ઉપર કઈ કઈ વસ્તુ અસર કરે છે તો આપણે યાદ રાખવા જેવું છે. આબોહવા,
વરસાદ, જમીન અને ભૂપૃષ્ઠ. એ ખેતી ઉપર 4 વસ્તુ યાદ રાખજો: આબોહવા, વરસાદ, જમીન અને ભૂપૃષ્ઠ. આ 4 વસ્તુ ખેતી ઉપર અસર કરતા પરિબળો છે. ચાલો રાઈટ, નેક્સ્ટ જોઈએ. ચાલો આ એક લઈ લઈએ. ખેતી ઉપર આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ. તો એ પ્રવૃત્તિઓ કઈ કઈ છે જોઈ લઈએ સાથે સાથે, એટલે પૂરું થઈ જાય ટોપિક. પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવી. તો સ્વાભાવિક છે કે આ ખેતી ઉપર આધારિત છે. ટૂંકમાં ખેતી ઉપર આધારિત જે પણ કંઈ વસ્તુ છે એની આપણે ચર્ચા કરવાની છે. તો કે પશુપાલન છે તેના દ્વારા દૂધ તૈયાર થાય, અને દૂધ થાય તો દૂધમાંથી જે પણ કંઈ બનાવટો બને, એ વસ્તુઓ બને તૈયાર થાય તો એ દૂધમાંથી થાય. કેટલાક વિશિષ્ટ પ્રાણીઓનો ઉછેર કરી ઊન, ચામડું અને માંસ મેળવવામાં આવે છે. એટલે અમુક ચોક્કસ પ્રાણીઓ હોય તો કે એનું ઉત્પાદન આ માટે જ કરવામાં આવતું હોય કે એમાંથી ઊન મેળવવું, ચામડું મેળવવું અથવા તો માંસ મેળવવું. પછી મરઘા બતકા ઉછેર કરીને ઈંડા અને માંસ મેળવવું. તો કે આ પ્રવૃત્તિ એના માટે થતી હોય. તો કે એમાંથી શું થાય તો કે ઈંડા મળી આવે એક તો, અને માંસ મળી આવે. પછી તો કે વિવિધ બાગાયતી પાકો પર આધારિત ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો દ્વારા અથાણા, મુરબ્બા, શરબત વગેરે ઉત્પાદનો તૈયાર કરવા. એટલે કે જે અલગ અલગ બાગાયતી પાકો છે એમાં શું કરવાના, થોડાક સુધારા વધારા કરી એના જે સંસ્કરણ કરીને રેડી પાછું ટૂંકમાં પ્રોસેસિંગ ટૂંકમાં કરીને એમાંથી અથાણા બનાવવામાં આવે, મુરબ્બો બનાવવામાં આવે, શરબત બનાવવામાં આવે. આ બધી વસ્તુનું ઉત્પાદન પણ બાગાયતી પાકોમાં તૈયાર કરવામાં આવતું. ફૂલોની ખેતી દ્વારા સુગંધિત દ્રવ્યો અને વિવિધ પ્રકારના ઔષધિઓ તૈયાર કરવામાં આવે છે. તો કે જે ફૂલોની ખેતી થાય એમાંથી વિવિધ સુગંધિત દ્રવ્યો અને અલગ અલગ પ્રકારના ઔષધિ તૈયાર પણ કરવામાં આવતા હોય. આ સિવાય મધમાખી ઉછેર કરીને મધ મેળવવામાં આવે. તો તમને ખ્યાલ હશે કે મધમાખી ઉછેર પ્રવૃત્તિઓ જોડાયેલી હોય, જેના એક જ ઉદ્દેશ્ય શું તો કે મધ ઉત્પાદન કરવું. શેતુની ખેતી કરીને રેશમના કીડા ઉછેરવામાં આવે છે. તો જે બંગાળ બાજુ જે જોવા જઈએ તો ત્યાં શેતુની ખેતી કરવામાં આવે, અને ખાસ કરીને શું ઉછેરવામાં આવે, રેશમના કીડા. ખેતરના નીચાણવાળા ભાગોમાં ખેત તલાવડી બનાવીને કે ડાંગરની ક્યારીઓ બનાવીને મત્સ્ય ઉછેર પણ કરવામાં આવે છે. તો કે જે ખેતરનો નીચાણવાળો ભાગ હોય ત્યાં એક તળાવ જેવું બનાવીને, અથવા તો જે ડાંગરનો પાક હોય, ડાંગરનો ક્યારો હોય, સ્વાભાવિક છે કે ક્યારો રહેવાનો છે, એમાં પાણી સતત ભરાયેલું જ હોય. તો એમાં પણ ખાસ કરીને સાથે સાથે એક તો ડાંગરનો પાક તો લેવાતો જ હોય, પણ સાથે સાથે મત્સ્ય છે એ શું થતું હોય, મત્સ્ય ઉછેર પણ થતો હોય છે. નેક્સ્ટ, ખેતરના શેઢે કે ખુલ્લી જગ્યામાં ઔષધિ વૃક્ષોનો ઉછેર કરવો. તો કે જે ખેતર છે એની પડતર જગ્યા છે ચારે બાજુ, તો એનો શેઢો છે અથવા તો પડતર જગ્યા હોય તો ત્યાં ઔષધિ વૃક્ષો વાવીને પણ એનો ઉછેર કરી શકે અને ઉત્પાદન મેળવી શકે. આ સિવાય તેલીબિયાનું પિલાણ કરીને ખાદ્ય તેલ તૈયાર કરવું, જેમ કે સિંગ. તો સિંગનું પિલાણ કરીને સિંગ તેલ નીકળે. કપાસના જે કપાસિયા છે એનું પિલાણ કરીને કપાસિયા તેલ. તલ છે તો તલનું પિલાણ કરે. એરંડિયા છે તો એરંડિયાનું તેલ કાઢવામાં આવે. તો આ રીતના જે પણ કંઈ તેલીય પદાર્થો છે એનું પિલાણ કરીને શું કરવામાં આવતું હોય છે તો કે એ ઉત્પાદન કરવામાં તૈયાર તેલ તૈયાર કરવામાં આવતું હોય છે. ચાલો નેક્સ્ટ ટોપિક આપણો છે ખનન, જેની ચર્ચા મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આ વિડીયોમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.